ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. કોમ્પ્યુટર વિષય ધોરણ 12 ચેપ્ટર નંબર 9. વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 9 માં આપણે એરે અને સ્ટ્રિંગ વિશેની માહિતી મેળવી રહ્યા છીએ, જેમાં આપણે જાવામાં વપરાતા એરેની ચર્ચા કરી લીધી હતી. જાવામાં એરેના બે પ્રકાર છે. વન ડાયમેન્શનલ, જેને એક પરિમાણીય એરે કહેવાય, જે રો કે કોલમ, હાર કે સ્તંભ માટે વપરાય છે. ટુ ડાયમેન્શનલ એરે, જ્યારે 2D એરે તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વિપરિમાણીય એરે કહેવામાં આવે. ટુ ડાયમેન્શનલ એરેમાં રો અને કોલમ બંને પ્રકારની ગણતરી લઈ શકાય છે. બંનેનું મિશ્રણ કરીને પણ ગણતરી આવી શકે છે. બંનેની માહિતી પણ જોઈ શકાય છે. આ બંને પ્રકારના એરેના ઉદાહરણ પણ જોઈ લીધા હતા. એરેમાં કિંમતો આપવા માટે છગડીયો કૌંસ વપરાય છે. કિંમતોને છૂટી પાડવા માટે કોમા સાઇન વપરાય છે. એરેના ઘટકોને એલિમેન્ટ્સ, એરે મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. જો ઇન્ટિજર ડેટા ટાઈપ હોય તો કેટલા બાઇટ જગ્યા રોકે, એ બધી જ ચર્ચા આપણે કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ, એરે સાથે વપરાતા ઇનબિલ્ટ ફંક્શન એટલે મેથડ, જેમ કે શોર્ટ મેથડ, ફિલ મેથડ, લેન્થ મેથડ, બરાબર, આ બધી મેથડની પણ આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી ચેપ્ટર નંબર 9 માં વિદ્યાર્થીઓ આપણો ટોપિક આવે છે સ્ટ્રિંગ. તો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 12 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર 9 નો નેક્સ્ટ ટોપિક છે સ્ટ્રિંગ, એની ચર્ચા કરવાની છે. સ્ટ્રિંગ એટલે શું? પહેલા તો એ સમજીએ. સ્ટ્રિંગ એટલે ગ્રુપ ઓફ કેરેક્ટર્સ, બહુ બધા અક્ષરોનું એક ગ્રુપ, કેરેક્ટર્સ, એને શું કહેવાશે? સ્ટ્રિંગ. આપણી ભાષામાં કહીએ તો વાક્ય ફકરો, બરાબર, જેમાં એક કરતા વધારે અક્ષરો હોય એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થીઓ? સ્ટ્રિંગ. અક્ષરોની એક શ્રેણી જે સ્ટ્રિંગ તરીકે ઓળખાય છે. અક્ષરોને શ્રેણીને હંમેશા બેવડા અવતરણ ચિહ્નમાં લખવામાં આવે છે. આ વેરી મોસ્ટ આઈએમપી આપણે ચેપ્ટર નંબર 7 માં ભણી ગયા હતા, જો યાદ હોય તો. સ્ટ્રિંગને જાવામાં બેવડા અવતરણ ચિહ્નમાં લખાય છે. ઉદાહરણ તરીકે હેલો કમ્પ્યુટર, બરાબર. તમારે આ રીતે કે લખવું છે મેસેજ કે કંઈ પણ, તો એને શેમાં મૂકવાનું? બેવડા અવતરણ ચિહ્નમાં. સ્ટ્રિંગ એટલે વધારે અક્ષરો. જો એક જ અક્ષર હોય તો સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આવે યસ અથવા તો નો, તો એ સિંગલ ઇન્વર્ટેડ કોમા આવે એમ, બરાબર. પણ એક કરતા વધુ અક્ષરો છે તો જાવામાં હંમેશા કયા ચિહ્નમાં મૂકવામાં આવે? બેવડા અવતરણ ચિહ્નમાં. એમસીક્યુ માટે યાદ રાખજો કે જાવામાં સ્ટ્રિંગ હંમેશા કયા ચિહ્ન સાથે દર્શાવવામાં આવે છે, અથવા તો કયા ચિહ્ન વચ્ચે લખાય છે, મુકાય છે. તો જવાબ આવશે બેવડા અવતરણ ચિહ્ન, જેને ઇંગ્લિશમાં કહેવાય ડબલ કોટેશન માર્ક. ડબલ કોટેશન માર્ક, ઓકે, ડબલ કોટ્સ કહેવામાં આવે છે. આગળ, સ્ટ્રિંગનો સંગ્રહ કરી શકે તેવા ચલ માટે જાવામાં બે પ્રકાર છે, સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર. જાવામાં સ્ટ્રિંગ ડેટા ટાઈપના બે પ્રકાર, એટલે મુખ્ય ડેટા ટાઈપ સ્ટ્રિંગ છે, એના પેટા પ્રકાર બે પ્રકાર, બરોબર. પહેલું છે સ્ટ્રિંગ અને બીજું છે સ્ટ્રિંગ બફર. કયું છે? સ્ટ્રિંગ બફર. બફરિંગ ખ્યાલ છે? બફરિંગ એટલે શું? પહેલું જ આવે છે સ્ટ્રિંગ, બરાબર. સ્ટ્રિંગ એટલે ડાયરેક્ટ તમે કોઈ અક્ષર લખો, અને બીજું છે સ્ટ્રિંગ બફર નામના બે ક્લાસનો ઉપયોગ થાય છે. હવે સ્ટ્રિંગ બફર એટલે સ્ટ્રિંગને મેળવવી, સ્ટ્રિંગને મેમરીમાંથી લેવી, એને શું કહેવાય? સ્ટ્રિંગ બફર, બરાબર. મેમરીમાંથી કોઈ વાક્યો લેવા છે, કોઈ ફાઇલમાંથી કોઈ વાક્યો લેવા છે, તેને શું કહેવાય? સ્ટ્રિંગ બફર. તમે કોઈ વાક્ય લખ્યું છે, વાક્યમાંથી કોઈ સ્પેલિંગ લેવો છે, તેને શું કહેવાય? સ્ટ્રિંગ બફર, બરાબર. પણ માહિતી આપવી છે, સ્ટ્રિંગ આપવી છે, કિંમત આપવી છે, તો શું આવે? સ્ટ્રિંગ. અને કિંમત મેળવવી છે, પાછી લેવી છે, તો શું આવે? બફર. સ્ટ્રિંગ બફર. ખ્યાલ આવશે? બરાબર. આગળ વધીએ.
સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા માટેના કેટલાક કન્સ્ટ્રક્ટર એટલે સ્ટ્રિંગ સાથે વપરાતા ખૂબ જ વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે વિદ્યાર્થીઓ. જો તમે ટેક્સ્ટ બુક લઈને બેઠા હોય તો આઈએમપી કરી દેજો વિડિયો જોતા જોતા. બરોબર, આજે તમને 5 મુદ્દા આપ્યા છે, બહુ જ અગત્યના છે, પેજ નંબર 194 પર. સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવાના કેટલાક નિયમો અથવા તો કન્સ્ટ્રક્ટર. બરાબર, સ્ટ્રિંગ ઓબ્જેક્ટના કેટલાક કન્સ્ટ્રક્ટર. પહેલું જ છે સ્ટ્રિંગ. સ્ટ્રિંગ ઓબ્જેક્ટના કેટલાક કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર એટલે ક્લાસ. બરોબર, ક્લાસ સાથે જ બની જતો અન્ય ક્લાસ, અને આપણે શું કહીએ છીએ? કન્સ્ટ્રક્ટર. પહેલું છે સ્ટ્રિંગ અને ઓપન ક્લોઝ. સ્ટ્રિંગ અને ઓપન ક્લોઝ એટલે આમાં કોઈ આર્ગ્યુમેન્ટ નથી. બરાબર, સ્ટ્રિંગ લખી નાખ્યું અને નાનો કૌંસ રાઉન્ડ બ્રેકેટ ઓપન ક્લોઝ કરી દીધા. એનો મતલબ છે કે કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર ચલ રહિતનો સ્ટ્રિંગ જે એક અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. બરાબર, ચલ રહિતનો એટલે આર્ગ્યુમેન્ટ વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનશે. કોઈ પણ કિંમત તમે આપી નહીં શકો. આમાં માત્ર ને માત્ર તમે એક ઓબ્જેક્ટ બનાવી દીધો છે, ક્લાસ બનાવી દીધો છે, એમાં કોઈ કિંમત આપી શકશો નહીં. ખ્યાલ આવ્યો? તમારે આવું પૂછાય છે એક્ઝામમાં કે ચલ રહિતનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા નીચે પૈકી કયું વિધેય વપરાય છે? સ્ટ્રિંગ અને કૌંસ ખાલી રાખ્યો હોય, સ્ટ્રિંગ લખ્યા પછી કૌંસમાં કંઈક લખ્યું હોય. બરોબર, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ બીજું જોઈએ. સ્ટ્રિંગ કેરેક્ટર. સ્ટ્રિંગ તો કોમન વર્ડ છે, લખવાનું છે સ્ટ્રિંગ, કૌંસમાં કેરેક્ટર, નેમ અને બ્રેકેટ ઓપન ક્લોઝ. તો શું થશે આમાં? તો એને નામના કેરેક્ટર ચલ વાળો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનશે. સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનશે. બરાબર, એક આર્ગ્યુમેન્ટ છે. કઈ આર્ગ્યુમેન્ટ? એને નામનું. તમે કોઈ પણ નામ આપી શકો, ઉદાહરણમાં લખી છે એને નામની એક આર્ગ્યુમેન્ટ છે જેનો ડેટા ટાઈપ કયો છે? કેરેક્ટર. મુખ્ય ડેટા ટાઈપ સ્ટ્રિંગ છે, મુખ્ય ક્લાસ સ્ટ્રિંગ નામનો છે, એમાં એક આર્ગ્યુમેન્ટ છે જેનો ડેટા ટાઈપ કયો છે? કેરેક્ટર. બરાબર, ખ્યાલ આવે છે? એવી જ રીતે ત્રીજું, એક કરતા વધારે કિંમત આપવી હોય તો શું? તો ત્રીજો પ્રકાર આવે છે સ્ટ્રિંગ ઇન્ટીજર અને ઇન્ટીજર. જો 2-3 કિંમતો આપી છે, એક કરતા વધારે કિંમતો, તો સ્ટ્રિંગ કેરેક્ટર એને પછી ઇન્ટીજર લેન len. તો આનો મતલબ શું થશે? એને અને len નામના બે ચલ ધરાવતો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનશે. સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનશે એક કરતા વધારે ચલ. બરાબર, જેમાં એને કઈ ડેટા ટાઈપ ધરાવે છે? કેરેક્ટર ડેટા ટાઈપ, અને len કે ડેટા ટાઈપ ધરાવે છે? ઇન્ટીજર ડેટા ટાઈપ. કહેવાનો મતલબ અહીંયા છે વિદ્યાર્થીઓ કે ડેટા ટાઈપ અલગ અલગ પણ હોઈ શકે છે. સ્ટ્રિંગ ક્લાસમાં, સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં ડેટા ટાઈપ અલગ અલગ પણ હોઈ શકે છે. એક ઇન્ટીજર છે તો બીજી કેરેક્ટર છે. એટલે કે અલગ અલગ ડેટા ટાઈપનો પણ તમે ઉપયોગ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ માટે કરી શકો છો. ખ્યાલ આવશે? આગળ ચોથો મુદ્દો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. આ બહુ સરસ છે. 4th point સ્ટ્રિંગ કૌંસમાં અગેન સ્ટ્રિંગ અને ઓબીજે એટલે જે મુખ્ય ક્લાસ છે, મુખ્ય ઓબ્જેક્ટનો જ બીજો ઓબ્જેક્ટ બનશે. મુખ્ય ઓબ્જેક્ટનો જ બીજો ઓબ્જેક્ટ બનશે, કારણ કે તમે શું લખ્યું છે? સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. એટલે સ્ટ્રિંગ જે મુખ્ય ઓબ્જેક્ટ છે એની અંદર જ એનો જ અથવા એ જ બીજો ઓબ્જેક્ટ બનશે.
ખ્યાલ આવે છે? સ્ટ્રિંગ સ્ટ્રિંગ ઓબીજે એટલે ઓબ્જેક્ટ, એનો મતલબ બનશે ઓબ્જેક્ટ નો જ બીજો એક ઓબ્જેક્ટ બનશે. ખ્યાલ આવશે? અને પાંચમો મુદ્દો છે સ્ટ્રિંગ લિટરલ. ફિફ્થ પોઈન્ટ છે સ્ટ્રિંગ કૌંસમાં અગેન સ્ટ્રિંગ અને લિટરલ. તો આનો મતલબ શું થશે? લિટરલ શબ્દ તો આપણને ખબર છે, બરાબર? ડેટા ટાઈપ માટે જે અલગ અલગ કિંમતો છે એને આપણે લિટરલ પણ કહી શકીએ છીએ. તો ચલ તરીકે આપેલ સ્ટ્રિંગ લિટરલ નો નિર્દેશ કરતો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનશે. એટલે સ્ટ્રિંગ લિટરલ એટલે અહીંયા તમે ઓબ્જેક્ટ નક્કી નથી કર્યો, પણ ચલ તરીકે સ્ટ્રિંગ લિટરલ નો ઓબ્જેક્ટ બનશે. તમે જે ડેટા ટાઈપ આપી છે, બરોબર, એ ડેટા ટાઈપમાં કિંમત, એ ડેટા ટાઈપ સ્ટ્રિંગ છે પણ એની કિંમત કેવી હશે? સ્ટ્રિંગ જ હશે. ખ્યાલ આવે છે? ધારો કે મુખ્ય ક્લાસનું નામ છે મારું ક્લાસ, એની અંદર નેમ, તો ક્લાસ પણ સ્ટ્રિંગ ડેટા ટાઈપ અને નેમ પણ સ્ટ્રિંગ ડેટા ટાઈપ, બરોબર? તેને કહેવાય છે સ્ટ્રિંગ લિટરલ. ખ્યાલ આવશે? તો આ 5 મુદ્દા ખાસ યાદ રાખવાના છે સ્ટ્રિંગ ક્લાસ માટેના, બરોબર? સ્ટ્રિંગ ક્લાસ સાથે વપરાતા અલગ અલગ કેટલાક કન્સ્ટ્રક્ટર એટલે કે ઓબ્જેક્ટ સાથે વપરાતા કેટલાક કન્સ્ટ્રક્ટર. પહેલું છે સ્ટ્રિંગ અને બ્રેકેટ ઓપન ક્લોઝ, જેમાં તમે કોઈ પણ આર્ગ્યુમેન્ટ નથી આપી જેને ચલ રહિત સ્ટ્રિંગ કહેવામાં આવે. બીજું છે સ્ટ્રિંગ કૌંસમાં કેરેક્ટર અને કોઈ પણ વેરિયેબલ નું નામ, એનો મતલબ છે કે કેરેક્ટર ડેટા ટાઈપ વાળી તમે એક આર્ગ્યુમેન્ટ આપી છે. ત્રીજું છે સ્ટ્રિંગ કેરેક્ટર અને ઇન્ટીજર એટલે કે સ્ટ્રિંગ ક્લાસ સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં તમે કેરેક્ટર અને ઇન્ટીજર બે અલગ ડેટા ટાઈપ વાળી પણ આર્ગ્યુમેન્ટ આપી શકો છો. ચોથું છે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ એટલે જે ઓરિજિનલ ઓબ્જેક્ટ છે એના જેવો જ બીજો ઓબ્જેક્ટ બનશે, બરાબર? અને પાંચમું મેથડ સ્ટ્રિંગ લિટરલ એટલે જે તમે મેઇન સ્ટ્રિંગ બનાવી છે ઓબ્જેક્ટ, એની અંદર પણ તમે સ્ટ્રિંગ નો ઓબ્જેક્ટ બનાવી શકો છો. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર? તો આ 5 મુદ્દા તમારે ખાસ આ સ્ટ્રિંગ ને લગતા યાદ રાખવાના છે, વાંચવાના છે, બરાબર? એનું આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર? સ્ટ્રિંગ ને લગતા આપણે પ્રેક્ટિકલ પણ જોવાના છે, બરાબર? હવે અહીંયા આગળ બીજી વાત કરીએ કે જાવામાં અક્ષરો 2 બાઇટ જગ્યા રોકે છે. જાવામાં અક્ષર, એક અક્ષર કેટલી બાઇટ જગ્યા રોકે છે? કોઈ પણ એક અક્ષર તમારે ટાઈપ કરવો છે તો જાવામાં એક અક્ષર કેટલી બાઇટ જગ્યા રોકશે? 2 બાઇટ્સ, બરાબર? હવે ધારો કે તમે 10 અક્ષર લખ્યા છે તો કેટલી બાઇટ જગ્યા રોકે? 20 બાઇટ. ખ્યાલ રાખજો, આમાં પણ આવું લોજિક આવ્યું તો આમાં પણ આવું લોજિક છે, ધ્યાન રાખજો. જાવામાં કોઈ પણ એક અક્ષર 2 બાઇટ જગ્યા રોકે. હવે તમે એક વાક્ય લખ્યું છે એમાં 25 અક્ષરો છે. ધારો કે એક વાક્યમાં કેટલા અક્ષરો છે? 25 અક્ષરો. તો કેટલી બાઇટ જગ્યા રોકાશે? 25 * 2 એટલે 50 બાઇટ્સ. બરાબર? 25 * 2 = 50 બાઇટ્સ. ખ્યાલ આવશે? તો આ રીતે તમારે એવું નાનકડું લોજિકલી એમસીક્યુ બી યાદ રાખવાનું છે ગણતરીવાળું કે એક અક્ષરમાં 1 બાઇટ રોકાય તો 10 અક્ષરમાં કેટલું. કાં તો તમને એક આખું વાક્ય આપી દીધું હોય અને કીધું હોય કે આ કેટલી બાઇટ જગ્યા રોકશે, બરાબર? તે વાક્યના અક્ષરો પ્રમાણે તમારે બાઇટ ગણી લેવાના. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર? આગળ જોઈએ. જાવામાં એક સરખી સ્ટ્રિંગ લિટરલ હોય એટલે જાવામાં સ્ટ્રિંગ માટે સૌથી ઓછી મેમરી આપવામાં આવે છે, ફાળવવામાં આવે છે, બરાબર? કારણ કે 2 જ બાઇટ જગ્યા રોકે છે, જ્યારે ઇન્ટીજર ફ્લોટ એ 4 બાઇટ 8 બાઇટ જગ્યા રોકે છે. એટલે સૌથી ઓછી જગ્યા રોકતા પ્રોગ્રામિંગ કયા કહેવાય છે? સ્ટ્રિંગના, બરાબર? સ્ટ્રિંગના પ્રોગ્રામ સૌથી ઓછી જગ્યા રોકે છે, જેની ફાઇલ સાઇઝ સૌથી ઓછી હોય છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર? આગળ વધીએ. હવે સ્ટ્રિંગ ક્લાસ મેથડ. સ્ટ્રિંગ ક્લાસ મેથડ એટલે શું? તો આ જે સ્ટ્રિંગ મુખ્ય ક્લાસ છે એની સાથે ઇનબિલ્ટ મેથડ પણ હોય છે કે સ્ટ્રિંગને ઇનબિલ્ટ મેથડ સ્ટ્રિંગમાં કેટલા અક્ષરો છે જોવા માટે, બરાબર?
સ્ટ્રિંગ કેટલી બાઇટ જગ્યા રોકશે એ જાતે ચેક કરશે કોમ્પ્યુટર, પણ આપણે મેથડ લખવી પડશે. તો એ ફંક્શન કયા કયા છે એની ચર્ચા કરીએ. તો હવે આપણે જોઈએ છે સ્ટ્રિંગ મેથડ. શેનો ઉલ્લેખ કરીએ છીએ હવે આપણે? સ્ટ્રિંગ મેથડનો. સ્ટ્રિંગ ક્લાસ મેથડ. નેક્સ્ટ ટોપિક છે હવે સ્ટ્રિંગ ક્લાસ મેથડ એટલે ઇનબિલ્ટ જે મેથડ છે જાવામાં એનો ઉપયોગ કરીને તમે સરળતાથી ગણતરી કરી શકો છો. જો બે સ્ટ્રિંગની તુલના કરવી, સ્ટ્રિંગમાં કેટલા અક્ષરો છે એ જોવા, સ્ટ્રિંગને જોડવી, સ્ટ્રિંગને સબસ્ટ્રિંગ બનાવવી, મેઇન સ્ટ્રિંગ બનાવવી, બરાબર. તો સ્ટ્રિંગને લગતા કાર્યો, સ્ટ્રિંગને લગતા કાર્યો કરવા સ્ટ્રિંગ મેથડ વપરાય. હવે કયા કયા કાર્યો છે? તો કે બે સ્ટ્રિંગ ભેગી કરવી, સ્ટ્રિંગમાં અક્ષરોની સંખ્યા ગણવી, સ્ટ્રિંગમાં અક્ષરોની સંખ્યા ગણવી, બે સ્ટ્રિંગ ભેગી કરવી, બરાબર. સ્ટ્રિંગને સબસ્ટ્રિંગ બનાવવી, બરાબર. સ્ટ્રિંગની તુલના કરવી, બે સ્ટ્રિંગની તુલના કરવી વગેરે, બરાબર. હવે આ બધા કામ કરવા છે તો ઇનબિલ્ટ ફંક્શન જાવામાં આપેલા છે. આપણે ખાલી વેરિયેબલની કિંમત મૂકી દેવાની. વેરિયેબલની કિંમત મૂકો એટલે એ બે સ્ટ્રિંગ બે વાક્યો લખો અથવા બે સ્પેલિંગ લખો તો એ બે સ્પેલિંગને ભેગા કરવાનું બી કામ કરે, એમાં કેટલા અક્ષરો છે એ પણ મને કાઢશે અને એ સ્ટ્રિંગની બંને સ્ટ્રિંગ સરખી છે કે નહીં એ કમ્પેર પણ કરશે. તો એ પહેલી મેથડ આપણે જોઈએ છે. એવી કેટલીક મેથડો ઇનબિલ્ટ જ છે એના નામ આપણે ખાસ યાદ રાખવાના છે. કોષ્ટક 9.1 કોષ્ટક 9.1 જો પહેલો જ મુદ્દો છે બુલિયન ઇક્વલ્સ. વેરી મોસ્ટ આઈએમપી આ મેથડ છે. બુલિયન ઇક્વલ્સ બુલિયન ઇક્વલ્સ એટલે ઇક્વાલિટી કમ્પેરિઝન થશે. શું થશે? બુલિયન ઇક્વલ્સ સ્ટ્રિંગ str. str એ ઓબ્જેક્ટ નું નામ છે. હો તમે કોઈ પણ લખી શકો. str વેરિયેબલ નું નામ છે એની બદલે તમે કોઈ પણ નામ આપી શકો. એને એની નેમ બી લઈ શકો, સ્ટ્રિંગ 1 પણ લઈ શકો, કેરેક્ટર 1 પણ લઈ શકો, તમારે જે આપવું હોય, પણ સ્ટ્રિંગ માટે જનરલી str વેરિયેબલ વપરાય છે. તો આ મેથડ શું કામ કરશે? તો સ્ટ્રિંગ અને પ્રાચલ સરખા છે તો ટ્રુ જવાબ આપશે. એટલે કે જે સ્ટ્રિંગ તમે આપેલી છે એ સ્ટ્રિંગ અને એની કિંમત સરખી હશે તો જવાબ શું આપશે? ટ્રુ આપશે. બરાબર. એટલે કે બે કિંમતો સરખી છે તો બે કિંમતો સરખી હશે તો જવાબ શું આપશે? ટ્રુ. જો બે કિંમતો અલગ અલગ હશે એટલે કે સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2 બંને અલગ અલગ હશે તો જવાબ શું આપશે? ફોલ્સ. ટ્રુ અને ફોલ્સ માં જવાબ આવે ત્યારે આપણે શું કહીએ છીએ? બુલિયન. હા કે ના માં જવાબ.
એના માટે આપણે કયો ડેટા ટાઈપ વાપરીએ છીએ? બુલિયન. બરાબર. આગળ બીજું જોઈએ. બુલિયન ઇક્વલ્સ ઇગ્નોર કેસ. બુલિયન ઇક્વલ્સ ઇગ્નોર કેસ. જો અમુક શબ્દો હું કેપિટલમાં લખું છું એટલે ખાસ ધ્યાન રાખજો એ કેપિટલમાં જ આવવા જોઈએ. જાવા કેસ સેન્સિટિવ છે એટલા માટે. હવે જો આ મેથડ શું કામ કરે છે તો આપેલ બંને કિંમત કેવી હોવી જોઈએ? કેપિટલ અથવા સ્મોલ. એટલે કેસ સેન્સિટિવ ની તુલના કરે છે. કેસ સેન્સિટિવ સ્ટ્રિંગ ની તુલના કરે છે. તુલના એટલે કમ્પેર. ધારો કે સ્ટ્રિંગ 1 છે એમાં મેં સ્ટ્રિંગ 1 એમાં મેં લખ્યું કોમ્પ્યુટર સ્મોલમાં અને સ્ટ્રિંગ 2 માં લખ્યું કોમ્પ્યુટર કેપિટલમાં. તો બંને કેવા કહેવાશે? અલગ અલગ. તો અલગ અલગ છે કે કેમ? કેપિટલમાં છે બધું કે બધું સ્મોલમાં છે એવું કમ્પેરિઝન કરાવવું હોય તો કયું મેથડ વાપરવાનું છે? બુલિયન ઇક્વલ્સ ઇગ્નોર કેસ સ્ટ્રિંગ. બરાબર. આગળ ત્રીજો પોઈન્ટ ઇન્ટીજર કમ્પેર. ઇન્ટીજર કમ્પેર સ્ટ્રિંગ. ઇન્ટીજર COMPARE કમ્પેર સ્ટ્રિંગ STR. બરાબર. આનો ઉપયોગ શું છે? STR એટલે સ્ટ્રિંગ. તમે જે આર્ગ્યુમેન્ટ આપો છો એ તમે જે કિંમત આપી છે એક કરતા વધારે કિંમત. બરાબર. ઇન્ટીજર કમ્પેર ટુ તમે જે કિંમતો આપો છો બરાબર બે સ્ટ્રિંગની અક્ષરો પ્રમાણે શું કરશે? સરખામણી કરશે. સરખામણી કરશે. ધારો કે પહેલો સ્પેલિંગ લખ્યો કોમ્પ્યુટર અને બીજો સ્પેલિંગ લખ્યો સોફ્ટવેર. તો આમાં અક્ષરો બેવમાં સરખા છે. 5 અક્ષરો છે એ કમ્પેર કરશે. એકમાં 5 અને બીજામાં 10 હોય તો મોટા હોય તો ગ્રેટર ધેન 0, નાનું હોય તો લેસ ધેન 0 જવાબમાં આપે છે. ખ્યાલ આવે છે? પહેલું વાક્ય લખ્યું એમાં 10 અક્ષરો છે, બીજું વાક્ય લખ્યું એમાં 15 અક્ષરો છે તો જવાબ શું આવે? ગ્રેટર ધેન 0. બરાબર. હવે પહેલું વાક્ય લખ્યું એમાં 10 અક્ષરો છે, 15 અક્ષરો, બીજામાં 10 છે તો શું આવે? લેસ ધેન 0. તમે કઈ સ્ટ્રિંગને ક્યાં મૂકો છો? સ્ટ્રિંગ 1 પહેલા લખો છો કે સ્ટ્રિંગ 2 પહેલા લખો છો એ પ્રમાણે ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0 એટલે કે આપેલ સ્ટ્રિંગમાં અક્ષરોની સંખ્યાના આધારે સરખામણી કરે છે કે બંને વાક્યોમાં એક સરખા અક્ષર છે, સંખ્યા અક્ષરોની સંખ્યા સરખી છે તો ઇક્વલ ટુ 0, નાની મોટી હોય તો ગ્રેટર ધેન 0 અથવા તો લેસ ધેન 0. ખ્યાલ આવશે? પૂર્ણાંક કિંમત પરત કરે છે. કેવી કિંમત? પૂર્ણાંક કિંમત. MCQ આ રીતે બી પૂછાય કે કઈ મેથડ પૂર્ણાંક કિંમત પરત કરે છે? ઇન્ટીજર કમ્પેર ટુ મેથડ. કઈ મેથડ બુલિયન કિંમત પરત કરે છે? તો બુલિયન ઇક્વલ્સ. ખ્યાલ આવશે? બરાબર. આ રીતે બી પ્રશ્ન પૂછાય છે. ઉપયોગ તો એનો પૂછાય જ છે પણ આ રીતે બી પ્રશ્ન પૂછી શકાય. આગળ જોઈએ. ઇન્ટીજર કમ્પેર ટુ ઇગ્નોર કેસ. ફરીથી ઇન્ટીજર કમ્પેર ટુ ઇગ્નોર કેસ. જો એના જેવું છે બુલિયનના જેવું જ પણ જવાબ શેમાં મળશે? ઇન્ટીજર કમ્પેર ટુ ઇગ્નોર કેસ અને સ્ટ્રિંગ. બરાબર. તો શું કરશે? કેપિટલ કે સ્મોલ? કેપિટલમાં લખ્યું હશે કે સ્મોલમાં લખ્યું હશે? કેપિટલ કે સ્મોલ લખાણ ને કેવું બનશે? સરખું જ. આમ તો જાવા કેસ સેન્સિટિવ છે એટલે તરત જ બેવ લખાણ અલગ ગણાય પણ ઇગ્નોર કેસ લખી નાખો એટલે બેવને કેવું કરી નાખશે? સરખું. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આજનો વિડિયો અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે સ્ટ્રિંગની શરૂઆત કરી. ચેપ્ટર નંબર 9 માં એરે અને સ્ટ્રિંગ અને ક્લાસ આ ત્રણ મેથડ કેલેન્ડર ત્રણ મેથડ શીખવાની છે. એરે, સ્ટ્રિંગ અને કેલેન્ડર. જેમાં એરે આપણે પૂર્ણ કર્યું હતું. આજે આપણે સ્ટ્રિંગની શરૂઆત કરી છે. સ્ટ્રિંગ એટલે અક્ષરોનો સમૂહ
જેને દર્શાવવા બેવડાવતરણ ચિહ્ન વપરાય. તેને દર્શાવવાની અલગ અલગ રીત છે, જેની સાથે અલગ અલગ ક્લાસ મેથડ વાપરી શકાય છે, જેમ કે બુલિયન ઇક્વલ્સ ઇગ્નોર કેસ, ઇન્ટીજર કમ્પેર અને ઇન્ટીજર કમ્પેર ટુ ઇગ્નોર કેસ. ઇન્ટીજરમાં જવાબ સંખ્યામાં આવશે, પૂર્ણાંક સંખ્યામાં. બુલિયનમાં જવાબ ટ્રુ કે ફોલ્સ માં આવશે. ખાસ યાદ રાખજો. બરાબર. કઈ મેથડ ટ્રુ કે ફોલ્સ માં જવાબ આપે છે? બુલિયન મેથડ. કઈ મેથડ પૂર્ણાંક સંખ્યામાં જવાબ આપે છે? તો કે ઇન્ટીજર. કામ સરખા જ છે, પણ જવાબની પદ્ધતિ, જવાબ આપવાની પ્રકાર અલગ અલગ છે. ખ્યાલ આવશે? તો આના પછીની માહિતી આના પછીના વિડીયોમાં જોઈશું. આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીશું.